હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ 2 કમ્પોઝિશન બરાબર ડાયલોગ રાઇટિંગ તે જોઈશું. તો કદાચ તમે કરી પણ લીધું હોય, હમણાં શનિ રવિની રજા ગઈ તો, અને ના કર્યું હોય તો હું જે બોલું છું આન્સર તે તમે લખતા જજો, અને જેને કરી લીધું છે તે ધ્યાન આપે કે સાચું લખ્યું છે કે ખોટું. પહેલું છે fill in the blanks using the words given in the brackets. બ્રેકેટ્સમાં આપ્યું છે ઇટ્સ અવેલેબલ, થેન્ક યુ, નો ટિકિટ્સ આર અવેલેબલ, પ્લીઝ ગીવ મી, ઇટ અરાઇવ્સ એટ 10:30 સોરી. પેસેન્જર સે વેન ડઝ ધ ટ્રેન અરાઇવ, એટલે પેસેન્જર એટલે મુસાફર એમ કહે છે ટિકિટ માસ્ટરને કે ટ્રેન છે તે ક્યારે આવશે, ક્યારે આવવાની છે, અરાઈવ એટલે આવી પહોંચશે બરાબર. ટિકિટ માસ્ટર સેઝ, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, તો કે ઇટ્સ અરાઈવ એટ 10:30. એ ક્યારે આવે છે તો કે તે 10:30 આવે છે, બટ ઇટ કુડ બી 15 મિનિટ્સ લેટ, પણ અહીં અત્યારે 15 મિનિટ મોડી છે. તો પહેલામાં આવશે ઇટ અરાઈવ એટ 10:30. પછી બીજું છે પેસેન્જર સેઝ આઈ વોન્ટ સેકન્ડ ક્લાસ ટિકિટ ફોર ભરૂચ. ટિકિટ માસ્ટર સેઝ સોરી, નો ટિકિટ આર અવેલેબલ. બીજામાં આવશે નો ટિકિટ આર અવેલેબલ. પેસેન્જર સેઝ ઓકે, હાઉ અબાઉટ અ ટિકિટ ઇન ધ ફર્સ્ટ ક્લાસ. ટિકિટ માસ્ટર સે લેટ મી ચેક આફ્ટર અ ફ્યુ મિનિટ. યસ ઇટ્સ અવેલેબલ, એટલે શું કહે છે, એને ક્યાંની જોતી હતી સેકન્ડ ક્લાસ ટિકિટ, તો કે ભરૂચની જોતી હતી, પણ તે અવેલેબલ નથી. એટલે પછી કહે છે તો ફર્સ્ટ ક્લાસ છે તેની અવેલેબલ છે, મળી શકશે, તો કે ચેક કરીને હું કહું છું. એટલે ત્રીજામાં આવશે જસ્ટ ઇટ્સ અવેલેબલ. પેસેન્જર સેઝ પ્લીઝ ગીવ મી 2 ટિકિટ્સ, એટલે 2 ટિકિટ્સ લખેલું છે એટલે આપણે શું લખવાનું રહેશે, પ્લીઝ give me. Ticket master say yes, here you are, 1,200 rupees please. એટલે એના બે ટિકિટના 1200 રૂપિયા થાય છે. પેસેન્જર સેડ હિયર યુ આર, એટલે તે પૈસા આપીને કહે છે કે આ તમારા પૈસા, અને લાસ્ટમાં આવશે થેન્ક યુ ફોર યોર હેલ્પ, એટલે લાસ્ટમાં થેન્ક યુ પાંચમું આવશે. ટિકિટ માસ્ટર સે યુ આર વેલકમ. હવે બીજું જોઈએ, ઇટ્સ સન્ડે ટુડે, ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, આઈ એમ સ્ટડીંગ, એઝ યુ વિશ, લેટ્સ પ્લે બેડમિન્ટન. નીરજ સે વોટ આર યુ ડુઈંગ સતીશ. સતીશ છે વેલ આઈ એમ સ્ટડીંગ, શું આવશે, આઈ એમ સ્ટડીંગ. નીરજ એમ કહે છે સતીશને કે તું શું કરી રહ્યો છે, તો સતીશ કહે છે કે હું અભ્યાસ કરી રહ્યો છું, એટલે આઈ એમ સ્ટડી. પછી આવશે નીરજ સે, શું કહે છે તો કે બીજી ખાલી જગ્યામાં બીજામાં એમ આવશે કે લેટ્સ પ્લે બેડમિન્ટન. શું આવશે પેરેગ્રાફમાં, લેટ્સ પ્લે બેડમિન્ટન. સતીશ સે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ કે ના હું રમવા ઈચ્છતો નથી. નીરજ સે વાય નોટ, ઇટ્સ સન્ડે ટુડે, કેમ નથી રમવા માગતો, આજે તો રવિવાર છે, એટલે ત્રીજામાં આવશે ઇટ્સ સન્ડે ટુડે. સતીશ છે સો વોટ, કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે. શું કહે છે તો શું થયું, રવિવાર છે તો શું રવિવારે અભ્યાસ ન થઈ શકે. નીરજ છે ઓફકોર્સ યુ કેન, બટ યુ કેન, અહીંયાથી શું આવશે તો કે ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, હા કરી શકીએ પણ આપણે થોડો સમય રમી પણ શકીએ, એટલે અહીંયા આવશે યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. સતીશ સે નો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ શું કહે છે કે ના મને ખરેખર રમવાની ઈચ્છા થતી નથી. નીરજ સે નીરજ સે શું કહે છે તો કે એઝ યુ વિશ. શું આવશે પાંચમામાં, નીરજ શું કહે છે ઓકે એઝ યુ વિશ. હવે સતીશ સે થેન્ક યુ બરાબર. ત્રીજો પેરેગ્રાફ છે, ધ ગીર ફોરેસ્ટ, રીડ મેની બુક્સ, આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ, વર્ક વેરી હાર્ડ, અને વોટ ઇઝ ઇટ અબાઉટ. તો અહીંયા પહેલું છે
ગૌરવ સે વેર હેવ યુ બીન ફોર અ લોંગ ટાઈમ, એટલે તું ક્યાં લાંબા સમય સુધી ક્યાં છે? તો સતીશ શું કહે છે? ઓ આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ, હું લાંબા સમયથી મારું પ્રોજેક્ટનું કામ કરી રહ્યો છું. એટલે અહીંયા આવશે સંજય શું કહે છે? આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ. ગૌરવ સે પ્રોજેક્ટ, પછી આવશે છેલ્લું આપ્યું છે તે વોટ ઇઝ ઇટ અબાઉટ, એટલે કે કેના વિશેનો પ્રોજેક્ટ છે, શું છે પ્રોજેક્ટમાં, એટલે બીજામાં આવશે વોટ ઇઝ ઇટ અબાઉટ. સંજય સે ઓ ઇટ્સ અબાઉટ ધ ગીર ફોરેસ્ટ, શું આવશે ત્રીજામાં? ધ ગીર ફોરેસ્ટ. ગૌરવ સે વાવ દેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. સંજય સે યસ ઇટ ઇઝ. ગૌરવ સે યુ મસ્ટ હેવ રીડ મેની બુક્સ, તો તારે શું કરવું જોઈએ? તો કે ઘણી બધી બુક વાંચવી જોઈએ. સંજય સેઝ ઓ યસ આઈ વર્ક વેરી હાર્ડ, હા હું કામ ખૂબ જ કરું છું. ગૌરવ સે આઈ એમ શ્યોર યુ વિલ બી અ સક્સેસફુલ. સંજય સે થેન્ક યુ. બરાબર, તો પહેલામાં શું આવશે? તો કે આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ. પછી બીજું છે ગૌરવ પૂછે છે પ્રોજેક્ટ, એમાં આવશે વોટ ઇઝ ઇટ અબાઉટ. સંજય સે ઓ ઇટ્સ અબાઉટ, ત્રીજામાં આવશે ધ ગીર ફોરેસ્ટ. ચોથું છે ગૌરવ સે વાવ દેટ્સ ઇઝ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. સંજય સે યસ ઇટ ઇઝ. પછી છે ગૌરવ સે યુ મસ્ટ હેવ રીડ મેની બુક્સ, ચોથામાં રીડ મેની બુક્સ આવશે. અને પાંચમું છે યસ આઈ વર્ક વેરી હાર્ડ. બરાબર, પાંચમામાં એ આવશે. હવે જોઈએ ચોથો પેરેગ્રાફ. I really enjoyed it. It's a nice movie. Are there any good actors? I am eager to see. I am eager to see it. અને I am going to see a movie. એમાં છે અનિકેત છે where are you going? ક્યાં જઈ રહ્યો છે? આશા છે ઓ I am going to see a movie. હું મૂવી જોવા માટે જઈ રહ્યો છું. એટલે પહેલામાં શું આવશે? I am going to see a movie. અંકિત છે which movie? આશા છે મેરી કોમ. અંકિત છે oh it's a nice movie. બીજામાં શું આવશે? It's a nice movie. આશા છે have you seen it? તે જોયેલી છે. અંકિત છે yes I have and I really enjoy. ત્રીજામાં આવશે પહેલું જે આપ્યું છે I really enjoy it. આશા છે are there any good actors? Are there any good actors? અંકિત છે yes there are good actors. આશા છે good I am eager to see, તો હું પણ જોવા માટે ઉત્સુક છું. ઈગર એટલે કે આતુર છે અથવા તો ઉત્સુક છે. હવે પાંચમું છે અ પાસબુક પેસ્ટ યોર ફોટોગ્રાફ. વોટ કેન આઈ ડુ ફોર યુ? ફિલ્ડ અપ હાઉ મચ મની. બરાબર, એમાં છે નીતિન સે મે આઈ કમ ઇન સર. મેનેજર સે યસ યુ મે. પહેલામાં શું આવશે? વોટ કેન આઈ ડુ ફોર યુ. મેનેજર શું કહે છે કે વોટ કેન આઈ ડુ ફોર યુ, તમારા માટે શું કરી શકું? નીતિન છે આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ. નીતિન શું કહે છે કે મારે અકાઉન્ટ છે તે ખોલાવવું છે. મેનેજર છે ઓકે ટેક ધીસ ફોર્મ ફિલ ઇન ધ ડિટેલ્સ. આ ફોર્મ લો અને તેમાં ડિટેલ્સ બધી ભરી દો. નીતિન છે સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. જ્યારે તેણે ફોર્મ ભરી લીધું એટલે આવશે અહીંયા બીજામાં ફિલ્ડ અપ. શું આવશે? ફિલ્ડ અપ. મેનેજર સે નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ. ત્રીજામાં આવશે પેસ્ટ યોર ફોટોગ્રાફ. અને લખ્યું છે પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, એટલે તમારો ફોટો છે તેને ચોંટાડો અને સાઇન કરો. એટલે ત્રીજામાં ફક્ત એટલું જ આવશે કે પેસ્ટ યોર ફોટોગ્રાફ. નીતિન સે હિયર ઇઝ ઇટ. આ લો. મેનેજર સે શું આવશે હવે ચોથું? તો કે હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ડિપોઝિટ?
તમે આ જે ડિપોઝિટ ભરો છો તેમાં કેટલા તમે પૈસા ભરવા માગો છો? તો નીતિન શું કહે છે કે 1000. કેટલા? 1000. એટલે ચોથામાં આવશે હાઉ મચ મની. બરાબર. પછી છે મેનેજર સે ઓકે નાઉ ગીવ યોર ફ્રોમ અ મની એન્ડ મની ટુ ધ કેશિયર. તો તમે આ ફોર્મ અને મની પૈસા છે તમે કેશિયરને આપો. હી વિલ ગીવ યુ અ શું આવશે? પાસબુક. તમને શું આપશે? પાસબુક આપશે. એટલે લાસ્ટ જે છે એમાં પહેલું આપેલું છે પાસબુક તે આવશે. નીતિન સેઝ થેન્ક યુ સર. તો અહીંયા આપણે ડાયલોગ રાઇટિંગ જોઈ લીધા છે. હવે આપણે જોઈએ કમ્પ્રેહેન્ઝન. બરાબર. કમ્પ્રેહેન્ઝન એટલે કે શું? તો કે એક પેરેગ્રાફ આપ્યો હોય, શોર્ટ સ્ટોરી હોય અને સ્ટોરીમાં ક્વેશ્ચન આન્સર છે તે આપેલા હોય છે. તો ક્વેશ્ચન આપેલા હોય છે, આપણે આન્સર શું કરવાના હોય છે? તો કે શોધીને લખવાના હોય છે. તો અહીંયા એક પેરેગ્રાફ છે, જોઈએ. ચાઇલ્ડહુડ ઇઝ ધ સ્ટેજ ઓફ લાઈફ વેન એવરીથિંગ કેન બી એન્જોય. એટલે શું કહે છે કે ચાઇલ્ડહુડ એટલે બચપણ જે છે તે એવું સ્ટેજ છે જિંદગીનું કે તેમાં આપણે બધું જ એન્જોય કરી શકીએ છીએ, મજા કરી શકીએ છીએ દરેક વસ્તુમાં. ઇટ ઇઝ ધ ટાઈમ વેન ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોક ટુ ફ્રેન્ડ્સ. એટલે એ સમય એવો છે કે ત્યારે બાળકો છે તે લવ ટુ પ્લે એટલે શું ગમે છે તેને? તો કે રમવું ગમે છે, શીખવું ગમે છે, ગાવું ગમે છે, નાચવું ગમે છે અને તેના બધા ફ્રેન્ડ્સ સાથે સમય વિતાવવો ગમે છે. બટ ટુડે મોસ્ટ ચિલ્ડ્રન સીટ ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી સેટ. પણ આજના જે બાળકો છે તે વધારે પડતા ક્યાં બેઠા રહે છે? તો કે ટીવી આગળ બેઠા રહે છે. દે વેસ્ટ અ લોટ ઓફ ટાઈમ. તેઓ તેનો સમય ખૂબ જ વધારે પડતો બગાડે છે. દે ઓનલી લાઇક ટુ વોચ ફિલ્મ, સિરિયલ એન્ડ સોંગ્સ. તે ફક્ત તેને શું ગમે છે અત્યારે? તો કે ટીવીમાં જે મૂવી આવે છે, સિરિયલ્સ આવે છે અને ગીત આવે છે તે જોવા ગમે છે. એઝ અ રિઝલ્ટ ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ મિક્સ વિથ અધર. એટલે એનું પરિણામ એવું આવે છે કે બાળકો છે તે એકબીજા સાથે મેચ થઈ શકતા નથી. તે તેના માટે બહુ જ અઘરું કાર્ય છે. ધે ડુ નોટ લાઇક ટુ પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. તેને કોઈ ગેમ્સ રમવી ગમતી નથી, સારું વાંચન પણ ગમતું નથી, બુક વાંચવી ગમતી નથી. ધેર હોમવર્ક ઇઝ ઓફન ઇનકમ્પ્લીટ. અને તેનું કમ્પ્લીટ મતલબ કે તેનું હોમવર્ક જે છે તે હંમેશા અધૂરું રહે છે, ઇનકમ્પ્લીટ રહે છે. પીપલ કોલ ધ ટીવી સેટ એન્ડ ઇડિયટ બોક્સ. લોકો છે તે ટીવી સેટને શું કહે છે? ઇડિયટ બોક્સ. આ એક અત્યારનો જ પેરેગ્રાફ હતો. મતલબ કે અત્યારે બધા બાળકો છે તે એ જ કરે છે. મોસ્ટલી બધા ટીવી પાસે બેઠા રહે છે અથવા તો વિડીયો મતલબ કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેમ્સ રમે છે મોબાઈલ્સમાં કે ટીવીમાં, કોમ્પ્યુટરમાં. કોઈ આવી રીતે રમતું નથી, બાર ફ્રેન્ડ સાથે કોઈ રમતું નથી કેવું. તો એ અત્યારનો જે પેરેગ્રાફ છે, બરાબર છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન. વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ? વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ? તો ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ. એટલો આવશે ક્વેશ્ચન 1 નો આન્સર. ધ ચિલ્ડ્રન love to play, learn, sing, dance or simply spend time talking to friend. એ ક્વેશ્ચન 1 નો આન્સર છે, બરાબર. બીજું છે વોટ ડુ મોસ્ટ ચિલ્ડ્રન ડુ પ્લે? અત્યારે છોકરાઓ શું કરે છે? તો એ પછીનો છે. મોસ્ટ ચિલ્ડ્રન sit in front of the TV set. બરાબર. અત્યારના છોકરાઓ શું કરે છે? તો કે who do most children do today? તો કે today the most children in front of the TV set. Today the most children
sit in front of the TV set. હવે પછીનો છે ત્રીજો. Today children find it difficult to. તો શું આવશે? Today children find it difficult to mix with others. બરાબર? શું લખવાનું રહેશે? Mix with others. પછીનું છે અહીંયા ફક્ત તમારે લખવાનું રહેશે કે mix with others. Children who watch TV do not like to. તેને શું નથી ગમતું? તો કે ડુ નોટ લાઇક ટુ પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. શું આવશે? પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. વોટ ડુ પીપલ કોલ ધ ટીવી સેટ? શું કહે છે? ધ પીપલ કોલ ધ ટીવી સેટ ઇડિયટ બોક્સ. સેટ એન્ડ ઇડિયટ બોક્સ. બરાબર? હવે પછીનો પેરેગ્રાફ છે બીજો, એ છે ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન એન્ડ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. અર્થ છે ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન. પૃથ્વી છે તે સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર છે તે પૃથ્વીની આસપાસ ફરે છે. ધ અર્થ ઇઝ પ્લેનેટ. પૃથ્વી છે તે ગ્રહ છે. દેર આર મેની પ્લેનેટ ધેટ ગો રાઉન્ડ ધ સન. અને તેની આસપાસ દેર આર મેની પ્લેનેટ ધેટ ગો રાઉન્ડ ધ સન. અને સૂર્યની આસપાસ ઘણા બધા ગ્રહો છે તે ફરે છે. બટ ધ મૂન ઇઝ નોટ પ્લેનેટ. પણ ચંદ્ર છે તે કોઈ ગ્રહ નથી. ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. મૂનને શું કહેવામાં આવે છે? ચંદ્રને તો કે સેટેલાઇટ કહેવામાં આવે છે પૃથ્વીનો. બરાબર? અધર પ્લેનેટ ઓલ્સો હેવ ધેર સેટેલાઇટ. ધ સન, ધ પ્લેનેટ એન્ડ ધેર સેટેલાઇટ ફ્રોમ ધ સોલાર સિસ્ટમ. બીજા બધા ગ્રહોને પણ તેના સેટેલાઇટ્સ હોય છે. ધ સન, ધ પ્લેનેટ એન્ડ ધેર સેટેલાઇટ ફ્રોમ ધ સોલાર સિસ્ટમ. તેને શું કહેવામાં આવે છે? સોલાર સિસ્ટમ કહેવામાં આવે છે. સોલાર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન. એટ નાઇટ યુ સી થાઉઝન્ડ ઓફ સ્ટાર ઇન ધ સ્કાય. સોલાર જે છે તે સૂર્યથી મળે છે અને રાત્રે ઘણા બધા તારાઓ આકાશમાં આપણે જોઈ શકીએ છીએ. સ્ટાર્સ ટ્વિંકલ બટ પ્લેનેટ્સ ડુ નોટ. તારા છે તે ચમકે છે પણ ગ્રહો છે તે ચમકતા નથી. તો અહીંયા ક્વેશ્ચન છે વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ. તો શું આવશે? ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. પહેલામાં આવશે ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. પછી બીજું છે વોટ ઇઝ ધ અર્થ. તો શું આવશે? ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. એના પછીનું જ છે લાઈન ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. ત્રીજું છે વોટ ઇઝ ધ મૂન કોલ્ડ. તો શું આવશે? ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. બરાબર? ત્રીજામાં આવશે ધ મૂન ઇઝ, ત્રીજી લાઈનમાં આપેલું છે ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ. ચોથો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ. તો શું આવશે? ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ ફ્રોમ ધ સોલાર સિસ્ટમ. ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ ફ્રોમ ધ સોલાર સિસ્ટમ. ડુ પ્લેનેટ ટ્વિંકલ. ગ્રહો છે તે ચમકે છે. તો શું આવશે? નો, પ્લેનેટ્સ ડુ નોટ ટ્વિંકલ. નો, ધ પ્લેનેટ ડોન્ટ અથવા તો ડુ નોટ ટ્વિંકલ. હવે છે ત્રીજો પેરેગ્રાફ. અકબર વન્સ આસ્ક્ડ હિઝ courtier to bring the most beautiful things to the court. Birbal too was present in the court. Next day the courtier brought various things they thought were the most beautiful. The brown precious stones, rare flowers, birds and painting. Birbal walked into the court with a dirty child. Akbar was surprised and angry. He asked Birbal to explain himself. Birbal said to its mother, "The child is the most beautiful thing in the world." Akbar was happy with Birbal's answer. He gave him a reward. એટલે અહીંયા શું કહે છે? તો અકબર છે તે
કોર્ટિયર એટલે કે દરબારમાં એક દિવસ સરસ મજાનું વસ્તુ છે તે કોર્ટમાં લાવ્યો. બિરબલ પણ ત્યારે કોર્ટમાં હાજર હતો. બીજે દિવસે નેક્સ્ટ ડે ધ કોર્ટિયર બ્રોટ વેરિયસ થિંગ્સ. દરબારીઓ છે તે ઘણી બધી એમ કે વસ્તુઓ છે તે સુંદર મજાની વસ્તુઓ છે તેના વિચારો છે તેના લાવ્યા હતા. ધે બ્રોટ પ્રિસિયસ સ્ટોન્સ. તેને તેમાંથી શું લાવ્યા હતા તો કે સ્ટોન્સ, રેડ ફ્લાવર્સ, બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ લાવ્યા હતા. બિરબલ પણ બધા લોકો લાવ્યા હતા પેઇન્ટિંગ ને બધું. પણ બિરબલ છે તે ચાલીને આવ્યો અને તેણે શું લાવ્યો હતો તો કે એક ડર્ટી ચાઇલ્ડ તે લાવ્યો હતો. અકબર છે તે એકદમ સરપ્રાઈઝ થઈ જાય છે, આશ્ચર્યચકિત થાય છે અને ગુસ્સે પણ થાય છે. તેણે બિરબલને એક્સપ્લેન એટલે કે આ સમજાવવા માટે કહ્યું કે તું આ કેમ લઈને આવ્યો. બિરબલ એમ કહે છે કે તેની માતા જે છે તે ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. માતા માટે તેનું બાળક છે તે ખૂબ જ સુંદર હોય છે, ભલે તે ગમે તેવું હોય પણ તેનું બાળક છે તે ખૂબ સુંદર હોય છે. એટલે દરબાર એમાં એવું આવે છે કે દરબાર જે ભરાણો હોય છે ત્યાં બધાને બધી વસ્તુ લાવવા માટે કીધું હોય છે. તો ઘણા બધા ફ્લાવર્સ લઈ આવે છે, પેઇન્ટિંગ લઈ આવે છે, બરાબર છે. ઘણી બધી વસ્તુઓ, કિંમતી વસ્તુઓ લઈ આવે છે, સ્ટોન કિંમતી લઈ આવે છે. પણ બિરબલ છે એક ડર્ટી ચાઇલ્ડ લઈને આવ્યો હતો ત્યારે રાજા છે તે ગુસ્સે થાય છે, બરાબર છે. તો એમ કહે છે કે બાળક ગમે તેવું હોય પણ તે તેની માતા માટે સૌથી સુંદર શું હોય છે તો કે બ્યુટીફુલ વસ્તુ હોય છે, દુનિયાનું સૌથી બ્યુટીફુલ થિંગ્સ હોય છે. આ સાંભળીને રાજા છે અકબર છે તે બિરબલનો આન્સર સાંભળીને ખુશ થઈ જાય છે અને તેને શું આપે છે તો કે રિવોર્ડ એટલે કે ઇનામ આપે છે. અહીંયા આપણે જે વોટ ડીડ અકબર આસ્ક હિમ કોર્ટિયર ટુ બ્રિંગ. અકબર પેલું જ છે, અકબર આસ્ક હિઝ કોર્ટિયર ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ટુ ધ કોર્ટ, બરાબર છે. બીજું છે વોટ ડીડ ધ કોર્ટિયર્સ બ્રિંગ ધ નેક્સ્ટ ડે. ધ નેક્સ્ટ ડે શું લઈને આવ્યા તો અહીંયા આવશે નેક્સ્ટ ડે ધ કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ દે થોટ વેર ધ મોસ્ટ બ્યુટીફુલ. નેક્સ્ટ ડે છે તે લઈને આવ્યા, બરાબર. ધે બ્રોટ પ્રિસિયસ સ્ટોન્સ, રેર ફ્લાવર્સ, બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ. હુ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ તો શું આવશે તો કે બિરબલ. પછીનું છે વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ફોર અ મધર તો કે શું હોય છે તો કે ધેર ચાઇલ્ડ. એટલે અહીંયા આવશે ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ફોર અ મધર. અને લાસ્ટ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પ્રાઇઝ. પ્રાઇઝ મીન્સ થશે રિવોર્ડ, બરાબર. લાસ્ટમાં આપ્યું છે. તો અહીંયા આપણે કમ્પ્રેહેન્ઝન પણ કમ્પ્લીટ થઈ ગયું. તો ગ્રામરમાં ચેપ્ટર જે છે કમ્પોઝિશન એમાં ડાયલોગ રાઇટિંગ અને કમ્પ્રેહેન્ઝન છે તે પૂર્ણ થયું. હવે જોઈએ નોન વર્બલ ટેક્સ્ટ. ત્રીજું છે નોન વર્બલ ટેક્સ્ટ. હવે એમાં શું છે તો તમને ખ્યાલ જ છે કે જે ડેટા આપ્યા છે તેમાંથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. સાવ ઇઝી છે. ટોટલ 7 આપેલા છે એટલે આપણે અહીંયા ગ્રામર મોસ્ટલી કમ્પ્લીટ થઈ જ ગયું છે, બરોબર છે. અને લાસ્ટમાં જે પેજ નંબર જે આપ્યા છે 49 એ તમારે ખાસ એટલે ખાસ પાકા કરવાના છે, કેમ કે જ્યારે પણ વાક્ય પૂછાય છે તો હજી આપણે મિસ્ટેક થાય છે. એટલે વર્બ્સ આપ્યા છે તે તમારે પાકા કરવાના છે. નોન વર્બલ ટેક્સ્ટ છે. પહેલું જે છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા આપેલો છે ચમક ડિટર્જન્ટ પાવડર, નેટ વેટ 500 GMS એટલે કે ગ્રામ્સ આપ્યું છે. મેક્સ રિટેલ પ્રાઇસ છે 20 રૂપીસ, ઇન્ક્લુઝિવ ફોર ઓલ ટેક્સીસ
ફ્રીમાં શું છે 1 બાર ઓફ સુપર રિંગ, અને મેન્યુફેક્ચરિંગ ડેટ છે હિન્દુસ્તાન શોપ એલટીડી, બરાબર. તો અહીંયા ક્વેશ્ચન આપેલું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ, વોટ ઇઝ ધ નેટ વેઇટ, રાઇટ ધ નેમ ઓફ ધ કંપની, વોટ ઇઝ ધ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. તો આ તમે કરજો. એવું હોય તો આની અંદર ના કરવું હોય તો તમારી બીજી બુકમાં કરજો, કોઈ રફ નોટ હોય એમાં, અથવા તો આમાં કરો તો પેન્સિલથી લખજો. કદાચ કોઈ ખોટો આન્સર લખાઈ ગયો, જો કે ખોટો લખાય જ નહીં, કેમ કે સામે જ આપેલું છે, બરાબર છે, ટેબલ આપ્યું છે, તેમાંથી જ આપણે શોધવાના. તો હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ઇંગ્લિશ 2નો, તો આપણે જે નોન વર્બલ ટેક્સ્ટ છે તે કરીશું, અને સાથે સાથે એ તો કમ્પ્લીટ થઈ જશે એટલે પછી નવા વાક્યો છે ટેન્સીસના, એ બધા પણ આપણે શીખવાના છે. વિધાન વાક્યનું પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવવું, યસ અને નો આન્સર કઈ રીતે આપવાના, ટેન્સીસ છે, કોઈ પણ ટેન્સીસ આપણે શીખ્યા, વર્તમાન કાળ, ભૂતકાળ, તેની વ્યાખ્યા, વાક્ય રચના શું છે એ પણ આપણે નવું શીખીશું. તો તમે નોન વર્બલ ટેક્સ્ટ છે તે તમારી જાતે કરવાની કોશિશ કરજો. નેક્સ્ટ પીરિયડમાં હું તમને કરાવીશ. હરિઓમ.